ભાદરવી પૂનમનું રહસ્ય. ભાદરવી પૂર્ણિમાનું રહસ્ય એ ગુજરાતી લોકસંસ્કૃતિ, લોકાસ્થાઓ અને ધર્મ આધારિત માન્યતાઓ સાથે જોડાયેલું એક રસપ્રદ વિષય છે. ચાલો વિગતે સમજીએ કે ભાદરવી પૂર્ણિમા શું છે અને તેનું રહસ્ય શું માનવામાં આવે છે. ભાદરવી પૂર્ણિમા એટલે શું? ભાદરવો મહિનો ગુજરાતી કૈલેન્ડર મુજબ ભારતના હિન્દુ પંચાંગમાં સૌથી મહત્વના મહિનાઓમાંથી એક છે. તેની પૂર્ણિમા, પૂનમ, નો દિવસ ખૂબ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે વિવિધ મંદિરોમાં વિશેષ પૂજા યોજાય છે. ખાસ કરીને કૃષ્ણ ભગવાન અને તાપી, નર્મદા જેવી નદીઓની પૂજા થાય છે. ભાદરવી પૂનમના દિવસે ગુજરાતના ઘણી જગ્યાએ મેળાઓ ભરાય છે, જેમ કે અંબાજીનો ભાદરવી પૂનમ મેળો. રહસ્ય શું છે ભાદરવી પૂર્ણિમાનું? ભાદરવી પૂનમ સાથે જોડાયેલા રહસ્યો વિવિધ આધ્યાત્મિક અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એક અંબાજી મંદિર અને ભાદરવી પૂનમ. ભાદરવી પૂનમ એ અંબાજી માતાજીના દર્શન માટે હજારો ભક્તો પગપાળા ચાલીને પહોંચે છે. પદયાત્રા. માનવામાં આવે છે કે આ દિવસે માતાજી ખાસ રીતે જગતમાં પ્રગટ હોય છે અને ભક્તોની દરેક મનોકામના પૂરી કરે છે. 2. ચંદ્રશક્તિ અને આધ્યાત્મિક ઉર્જા. આ પૂર્ણિમા દિવસે ચંદ્ર સંપૂર્ણ ચમકે છે, જે વૈદિક ધર્મ અનુસાર મનને શાંત અને ઉર્જાવાન બનાવે છે. ધ્યાન, તપસ્યા, મંત્રજાપ માટે આ દિવસ ઉત્તમ ગણાય છે. 3. તાંત્રિક અને રૂહાની માન્યતાઓ. કેટલાક તાંત્રિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે ભાદરવી પૂનમ પર કંઈક વિશેષ તાંત્રિક શક્તિઓ કાર્યરત હોય છે. સાધકો આ રાત્રે તંત્ર સાધના કરતા હોય છે, જેને ગુપ્ત રહસ્યમય સાધના તરીકે ઓળખવામાં આવે છે. 4. ભૂત પ્રેતો અને પિતૃશાંતિ. લોકવિશ્વાસ છે કે આ દિવસે પિતૃઓના આશીર્વાદ મેળવી શકાય છે અને ભૂતબાધાઓ દૂર કરવા માટે વિશેષ ઉપાય કારગર બને છે. ઘણા પંડિતો આ દિવસે પિતૃદોષ શાંતિ માટે ખાસ વિધિઓ કરે છે. માટે ભાદરવી પૂનમનું રહસ્ય શું કહી શકાય? ભાદરવી પૂર્ણિમા એ માત્ર એક ધાર્મિક તહેવાર નથી, પરંતુ તે આધ્યાત્મિક ઉર્જા માટે પાવન ક્ષણ છે. તંત્રમાર્ગના સાધકો માટે વિશિષ્ટ સમય છે. લોકમાન્યતાઓથી ભરેલું ઐતિહાસિક વારસો છે.